હું ઇમરાન જુદ્ધાર રહેવાસી મોડાસા સાણ ડેપોમાં નોકરી કરું છું. મારે 3 વર્ષ પહેલાં લોનની જરૂર હતી. SBI બેંકમાં તો મને કોઈ રિસ્પોન્સ વધારે મળ્યો નહીં. એમાં મને એક કોન્ટેક્ટ નંબર મળ્યો ઇઝી લોનમાં આપણે દીપભાઈ શાહનો. તેમને હું વાત કરી, તેમને મને 3 થી 4 દિવસમાં લોનની પ્રોસેસ પૂરી કરીને કમ્પ્લીટ કરી આપ્યું બધું. એમાં અમારો વિશ્વાસુ માણસ છે. અમને ઓટીપી બધું વોટ્સઅપ કરી દઈએ, બધું કહી દઈએ, અમને વાંધો નથી. અને મારે ફરીથી બીજી વખત જરૂરત પડી તો એમને મને 4 થી 5 દિવસમાં લોન કરી આપી. એ સંતોષકારક કામ કરી આપ્યું છે. અને વિશ્વાસુ માણસ છે, એમને પૂરો ઘરનો વિશ્વાસ છે કે આ છે અમારા પૈસા સંતોષકારક કામ. બરાબર છે. કશું વાંધો નથી. ઓકે, કોઈ બી જગ્યાએ તમારે કદાચ ઓટીપી માં કે ક્યાંય કોઈ તકલીફ પડી હોય કે કોઈ તમે મને ચેક કીધું પૂરો વિશ્વાસ છે. તમે બધું ફોન ઉપર અમે બધું આપી દીધું. હા, બધું ફોન ઉપર પતાવ્યું. તમારું કેટલા દિવસમાં મેક્સિમમ મેં કામ પતાવ્યું હતું? લોન હાથમાં લીધી હતી. કમ્પ્લીટ મારા પૂરું. બરાબર છે. એ જ વસ્તુ તમને બેંકમાંથી કોઈ રિસ્પોન્સ મળ્યો હતો કે નતો મળ્યો સાહેબ? નતો મળ્યો. બરાબર છે. હવે તમે કદાચ કોઈ બીજા કસ્ટમરને કે તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને બી તમે ગાઈડ આપી શકો કે ભાઈ આ લોકોનું કામ સારું છે, ઇઝી લોનમાં દીપ શાહનું કામ સારું છે કે કેવું છે? પહેલા તમારું નામ મને આપજો. બરાબર છે. એમ તો તમારા ગ્રુપ પર તમે આ વસ્તુ કહેજો મારા વતી કે ભાઈ દીપ શાહનું કામ કેવું છે, શું છે, કે જેથી કરીને તમારા થકી મારે બીજા 4 કસ્ટમર લાવવા હોય, 4 કસ્ટમરની લોન કરવી હોય તો હું કરી શકું એમ. બરાબર છે. એટલું તો મને સપોર્ટ કરજો ખાલી એમ. બાકી તમને ક્યાંય તકલીફ પડશે, અડધી રાતે બી તમારે ગમે ત્યારે લોનની રિક્વાયરમેન્ટ હશે, કંઈ પણ કામ હશે લોનને લગતું, તો અમે પૂરેપૂરો સપોર્ટ તમને કરીશું એમ. એઝ એ તમે કસ્ટમર નથી પણ ફેમિલી મેમ્બર જ છે એમ કહીએ તો બી ચાલે એમ. બરાબર છે. હા, એટલે ગમે ત્યારે કઈ બી તકલીફ પડશે તો અમે બેઠા છીએ તમારી જોડે ને જોડે. બરાબર છે. આભાર ઇમરાનભાઈ આપનો.